માય ડિયર સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું સરસ્વતી ગણિત મથક પર. આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ. આગળના વિડીયોઝમાં આપણે સ્વાધ્યાય 13.2ના 1 થી 4 પ્રશ્નોની ચર્ચા કરી. હવે પછી આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ. તો છે પ્રશ્ન નંબર 5. નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસ આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યા આપે છે. હવે અહીંયા નોંધાવેલ રન છે 3000 થી 4000, 4000 થી 5000, 5000 થી 6000, એ રીતે 10000 થી 11000, 1000ની ગાળો આપેલો છે આપણને. હવે 3000 થી 4000 રન હોય એવા બેટ્સમેનોની સંખ્યા 4 છે. જ્યારે 4000 થી 5000 હોય રન એવા બેટ્સમેનોની સંખ્યા 18 છે. આ રીતે આપણને આવૃત્તિ આપેલી છે 4, 18, 9, 7, 6, 3, 1, 1. માહિતીનો બહુલક શોધો. અહીંયા માત્ર આપણે બહુલક શોધવાનો છે. હવે આમાં મોટામાં મોટી આવૃત્તિ બહુલક શોધવું હોય તો મહત્તમ આવૃત્તિ કઈ છે જોઈ લેવાનું. તો મહત્તમ આવૃત્તિ છે 18. એટલે 18 કયા વર્ગમાં છે? 4000 થી 5000. એટલે આ વર્ગને બહુલક વર્ગ કહેવાય. 4000 થી 5000 વર્ગને બહુલક વર્ગ કહેવાય. અને એની અધોસીમા 4000, એને કહેવાય એલ. તો આપણે અહીંયા લખવાનું, અહીં મહત્તમ આવૃત્તિ 18 એ વર્ગ 4000 5000ની આવૃત્તિ હોવાથી વર્ગ 4000 5000 એ બહુલક વર્ગ છે. હવે એલ બરાબર બહુલક વર્ગની અધોસીમા બરાબર 4000, એચ બરાબર વર્ગની વર્ગ લંબાઈ બરાબર 1000, F1 બહુલક વર્ગની આવૃત્તિ 18 મોટી આવૃત્તિ છે એટલે, અને એની આગળ છે 4 એટલે F0 અને પાછળ છે 9 તે F2. એટલે F1 બરાબર બહુલક વર્ગની આવૃત્તિ 18, F0 બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ 4, F2 બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ બરાબર 9. સૂત્રમાં બધી કિંમત મૂકી દઈએ તો બહુલક Z બરાબર, સૂત્ર છે આપણું Z બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 અપન 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. સૂત્ર એવું પાકું કરી નાખવાનું કે આપણી આંખ આગળ આ પિક્ચર આપણને દેખાવું જોઈએ, એ ચિત્ર આંખ સામે રમવું જોઈએ. તો એલની કિંમત મૂકી દઈએ 4000. આ બધી કિંમત જે આપણે લખેલી છે એમાંથી જ મૂકવાની છે. 4000 એલ છે પ્લસ F1 છે આપણા 18, તો 18 ઓછા F0 છે આપણા 4, તો 4 લખીએ. છેદમાં 2F1 એટલે 2 ગુણ્યા 18 ઓછા F0 4 ઓછા F2 છે આપણા 9. હવે ગુણ્યા 1000. હવે આ જે ગણતરી છે તે અહીંયા કરેલી છે. 4000 વત્તા અહીંયા 18માંથી 4 જાય તો 14 ગુણ્યા 1000 લખી દીધા. છેદમાં 18 દુ 36 ઓછા 9 ને 4 13. હવે 4000 વત્તા 14 ગુણ્યા 1000 એટલે 14000 છેદમાં 36 ઓછા 13 એટલે 23. 14000 ભાગ્યા 23 કરીએ તો 23 છંગ 138, શેષ વધે 2. આગળ આપણે 23 ભાગાકાર કરી ગયા છે એટલે આપણને બધા ગુણાકાર કરેલા રેડી જ છે. 23 છંગ 23 સતામ 23 અઠામ, એટલે આપણને એકદમ સિમ્પલ સરળ થઈ જાય. તો અહીંયા 138 બાદ કરતાં 2 વધે, 140 ઓછા 138, ઉપરથી એક શૂન્ય ઉતારીએ તો 20 એ 23 કરતાં નાની સંખ્યા, એટલે ભાગને ચાલે તેને શૂન્ય મૂકીને બીજું શૂન્ય ઉતારીએ એટલે 200. તો 23 અઠામ 184, બાદ બાકી કરતાં મળે છે આપણને 16. અને શૂન્ય ચડાવીએ, અહીંયા પોઈન્ટ મૂકી દઈએ, શૂન્ય આપણે પૂરા થાય છે એટલે શૂન્ય પોઈન્ટ મૂકીને શૂન્ય ચડાવીએ એટલે 160. તો અહીંયા પણ પોઈન્ટ મૂકવાનો. હવે 23 સતામ 161, જે 160ની એકદમ નજીકની સંખ્યા છે એટલે આપણે 23 સતામ લઈ લીધા 161. તો બરાબર 4000 વત્તા 608.7. જો આપણે અહીંયા 6 ભાગ ચલાવતે તો 138 લઈને બાદબાકી કરતાં જે શૂન્ય ચડાવતા આપણને અહીંયા 6 પછીનો આંકડો આપણને ખૂબ મોટો મળતે, 5 કરતાં મોટો, એટલે આપણે અહીંયા આગળ એક ઉમેરતે જ, તો એના કરતાં આપણે 608.7 કરી દઈએ. એટલે કે 6 ને 7 કરવાના જ હતા તો પહેલેથી 7 જ લઈ લીધા છે એટલે 608.7. હવે 4000 વત્તા 608 એટલે 4608.7, એને અલગ રાખવાનું. તો આ છે આપણો બહુલક. આમ આપેલ માહિતીનો બહુલક બરાબર 4608.7 રન છે. અહીંયા ડાયરેક્ટ ગણીને રફમાં ગણીને જવાબ લખેલો હોય એટલા માટે તમને મેં અહીંયા ડિટેલમાં ગણીને સમજાવ્યું છે. તમારે જાતે પ્રયત્ન કરવાનો ગણવાનો, જેથી કરીને પ્રેક્ટિસ થાય, અને ન સમજ પડે તો જોવાનું. પણ જાત પ્રયત્ન બહુ મોટી વસ્તુ છે. એનાથી જ આપણને આપણું ગણિત આપણું સુધરે, ઇમ્પ્રૂવ થાય. હવે છે પ્રશ્ન નંબર 6.
એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને તેને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી છે. આ માહિતીનો બહુલક શોધો. સમજ પડી છે તમને? પ્રશ્નમાં 3 મિનિટનો એક એવા 100 સમયગાળા લીધા છે, એટલે આ 3 મિનિટનો એક એવા 7 સમયગાળા છે. 0 થી 10 ગાડી એક જગ્યાએથી પસાર થતી ગાડીઓ માટે છે. તો એક જગ્યા નિશ્ચિત કરી છે, ત્યાંથી જે ગાડીઓ પસાર થાય છે, તો 3 મિનિટમાં કેટલી ગાડી પસાર થઈ તે એવા 3 મિનિટના એક એવા 100 સમયગાળા માટે આપણે જોવાનું છે. તો ગાડીઓની સંખ્યા 0 થી 100 હોય પસાર થતી ગાડી, તેવા 7 સમયગાળા છે 3 મિનિટના. 10 થી 20 ગાડીઓની સંખ્યા હોય તેવા 14 સમયગાળા છે. એ રીતે આપણે વર્ગ અને આવૃત્તિ આપેલી છે રકમની અંદર, તો એનો બહુલક આપણે શોધવાનો છે. હવે બહુલક શોધવા માટે અહીંયા મહત્તમ આવૃત્તિ કઈ છે જોઈ લેવાની. તો મહત્તમ આવૃત્તિ છે 20, સૌથી વધુ માટે 20 કયા વર્ગમાં છે? 40 થી 50, એટલે આ બહુલક વર્ગ થવાનો 40 50. તેની અધસીમા છે 40, એટલે એ એલ ગણવાનું છે. તો આપણે એ લખવાનું અહીં મહત્તમ આવૃત્તિ 20 એ વર્ગ 40 50ની આવૃત્તિ હોવાથી વર્ગ 40 થી 50 એ બહુલક વર્ગ છે. બધું સ્પષ્ટ લખી જણાવવાનું છે. હવે એલ બરાબર બહુલક વર્ગની અધસીમા બરાબર 40, એચ બરાબર વર્ગની વર્ગ લંબાઈ. દરેક વર્ગ લંબાઈ કેટલી છે? 10 10ની છે, એટલે 10. F1 બહુલક વર્ગની આવૃત્તિ 20, આ 20 F1 લેવાનું, એની આગળનું F0 અને પાછળની F2 લેવાનું. તો F0 બરાબર બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ બરાબર 12, F2 બરાબર બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ બરાબર 11. સૂત્રમાં દરેક કિંમત મૂકી દેવાની. તો સૂત્રમાં કિંમતો મૂકતા બહુલક Z બરાબર સૂત્ર છે L પ્લસ કાઉન્સમાં F1 માઇનસ F0 પણ 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. ગોખી જ કરવાનું. એક સૂત્ર 10 15 20 વખત બોલી જવાનું જોઈને, અને પછી મોડે ટ્રાય કરવાની, એટલે તમને આવડી જ જશે. હવે કિંમત એડ કરીએ તો એલની કિંમત છે 40 પ્લસ F1 છે આપણા 20, તો 20 ઓછા F0 છે 12 છેદમાં 2F1 એટલે 2 ગુણ્યા 20 ઓછા F0 12 ઓછા F2 11 ગુણ્યા 10 બરાબર 40ના 40 વત્તા 20માંથી 12 જાય તો 8, આ ગુણ્યા 10 છે એ બાજુમાં મૂકી દીધા, છેદમાં 20 દૂ 40 ઓછા 12 ને 11 23 માઇનસ, તો ઓછા 23 બરાબર 40 વત્તા 10 8 80 અને છેદમાં 40માંથી 23 જાય તો 17. હવે 80 ભાગ્યા 17 કરીએ આપણે. તો 80 ભાગ્યા 17 એટલે 17 ચોક 68, 17 5 85 વધી જાય, એટલા માટે 17 ચોક 68, 12 વધે, ઉપરથી ઉતાર્યો 0, પોઈન્ટ મૂકીને 0 ચડાવવાનું. અહીંયા પણ પોઈન્ટ મૂકી દેવાનો, એટલે 17 7 119, 1 વધે, એટલે આપણને મળે છે 4.7. એટલે 40 વત્તા 4.7. તો 40 વત્તા 4.7, પોઈન્ટની નીચે પોઈન્ટ આવી રીતે 40માં પોઈન્ટ નથી, એટલે પોઈન્ટ મૂકીને પછી 0 મૂકવાનું, પ્લસ 4.7 એટલે 44.7. તો આમ આપેલ માહિતીના બહુલક 44.7 ગાડીઓ છે. અહીંયા ડાયરેક્ટ ગણતરી કરીને મૂકેલી છે, એટલે તમને અહીંયા આખી ગણતરી ડિટેલમાં બતાવી છે. તો આ છે આપણું સ્વાધ્યાય 13.2 અહીંયા પૂરું થાય છે. અને હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 13.3 કે જેમાં આપણે મધ્યસ્થની ગણતરી કરવાની છે એ જોઈશું. તો બહુલક એકદમ સરળ રીત છે, ખાલી સૂત્ર આવડે અને સૂત્રમાં કિંમતો મૂકતા આવડે તો કંઈ જ વધારે કરવાનું નથી. તો એ તમે ખૂબ સૂત્ર એકદમ પાકું કરી દેજો, અને આગળનો સ્વાધ્યાય કરીએ ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય મા સરસ્વતી. થેન્ક્સ ફોર વોચિંગ.